મોરી બતા હેડ અને મારા બજાર જવું હોય ને પછી તું એમ કરજે શેતમ જવાનું તો શેતમ જતા જી હો પેલા ઘઉં બહુ આયા છે તે મોય રોજ બોજ ના પેઠા હોય જોતાજી ઓ પણ ખબર એમ પેલા ભાજ્યા તો આપણે કાઢી મેલ્યો હો એટલે કોઈ જહા નહીં ભાઈ મોટા મંદી કર ના જાય તો કોઈ નહીં પણ આપણે ઘઉં આયા નીકળ ઓટો મારતા જી હો બેસ અને હું કહું પેલી વાત હતી સાચી હતી ને તીર એવું નતું કરાયું કોઈ ઓ પાછું જાય લોટો મેલી તું ચેતન જા હું ને એને બજારમાં જતા હો જા ત્યાં તારી મારા બજારમાં જવું હોય ને ઓને ચેતન મોકલું પેલા ઘઉં બહુ કૂતરો પહેરી જાય ને એટલા માટે મને જવા દે હવે તમે બજાર હું હવે હવે મને બજારમાં જવા દેજે હેઠજે કાકા કીધું મારે શેતર જા લેજી મોટા થઈ ગયા હું તો આ જાય આ તાલુ થઈ ગયું આ તાલુ રહ્યું કેટલો ટાલો હી ઓ બાપા રે હાપ અરે બાબા તમે બીવડાવો એટલે એને તમે દોડતો આવી પેલા હાપ ચોકડ પેલા અમાર શેતમ તે હાપથી તો હોય શેતરે તે હાપ તો આવે અરે કઈ ને તું માનતો નહીં ચોળો મોટો ઓમ કરી દે તો પેલો એટલે હાપ તો હવા આવે શેતર હતી અરે ના લે મન ચેરી ચેરી દોડતો તો હેર આપણે જોવા જઈએ તો જોવા જઈએ તો નહીં આબુ હું તો માં ઘેર જઉં જા એટલે તો જોઈ લે હેડ હાપ જોવા જઈએ હેડ એટલે અરે ખોટો બીવાય તો હાપ બાપ કશી ને અમારે જોવા જવું હાપ અરે આ તારી આપ તો મન જવા દે મંગુ બાંગ ઘેર કોઈ કોમ મોમ મન હૂટતું નહીં ત્યાં તો પાહુ તો પૂખવા દે તો જમીન આલી તો પાછી તો મારા છોકરાથી ભૂલ થઈ જાય એવું ફેર આવી ભૂલ નહીં કરો મને કોઈ યોગ ઘેર જવા દે તારી જરા વિશાલભાઈને ફોન કર્યો કે કોઈ એક તો ભાજ્યો તમે મોકલ્યો તો ને તે સારો ચોર નીકળ્યો પણ કોઈ બીજો ભાજ્યો સેટ કરી આલો એ બજાર બાજુ ગયો તો પણ હીરા ભેગાય ના છે કોઈ નહીં અને ફોને લાગતો નહીં આ વિશાલભાઈ એ બતાવવા માંડે છે હવે આમ તો કોઈ બીજો ભાજ્યો સેટ કરી આલી તો મારે જમીન પડી ગઈ હે ઘઉં બહુ વાહી અને હવે શું કરવાનું પેલા ભાજ્યાએ સારી ચોરી કરીને એટલે કાઢી મેળવને કામ તો ના કાઢવા પણ એને તો કદી રાખવો નહીં તો કે એને રાખવું ને તો ફેરથી ચોરી કરે હવે મને જવા દે ઘેર બાજુ ઘેર જઈ પછી વિશાલભાઈ કહું ગમે તે મને ભાજ્યો ખોલી આલજો મને ઘેર તો જવા દે હળો ચોકડ હા અમે શેતર આવીએ નીકળ હાપ હાપ ચોકડ હા લે પેલા હાપ હેર હું તને ઘેર મિલી નકો કોઈ ખાવ તો મારું નામ આવશે હાપ ભાઈ બીવાય તો હાપ તો વગડામ હોય તે વગડામ રો એટલે આ ચેડી પડે તો મારા હેર શું તને ઘેર ઘાટ દે તું હુઈ જા આ મો તો ઢાળેલું જ છે આ હુઈ જા કર અંતા કાકો તો જે ના કાકુ બજારમાં જઈ એટલે તારી મને તો ઘેર જવા દેજે હેઠજે કોઈ કોમે નાથી મારતો શું કરવાનું જવા દે હેઠ ઘેર હાપ હાપ તું વાયકા ઘરે ઊંઘી રે હું તા ઘરમાં પાણી ભરતા હું આ ઘર છે ખુલ્લું મેલી હોવાની તું મારે ઘરમાં શું કરી રે આ ના હાફ જોયો અને ચોક એને તો હક હાફ જોયો અને તું તો મૂલ્યો લે કા આપણા શેતર હાપ એ હાફ તો હકે જોયો પણ તું મારા ઘરમાં શું કરી આ મોરે ઘેર મેલવા આવ્યો તો અરે વચમાં મારા રસ્તા હોમો મળે તો અરે તો મેલવા ઘેર અરે હા, ઉપરે પડે દેખ તો તું એ વખત તો મોબાઈલ ચોરી ગયો છોકરો આ ચોરે તો છે મને આવી તે તું તો મારા ભાઈ સધુબા અરે આમ ડાયરેક્ટ ઘર ખુલ્લું નહીં મને કહી દો અને કોક ચોરી થાય તો કરવાનો માર આ ના હા પારે ભાઈ હું પાણી લેવા જતો અને ગાડી હાફ તો બધાય બાળી તો એમાં હું હાફમાં તું આ તો હેડી ન થોકતો અરે હા તું એક તો મોબાઈલ એક ના કઈ પેલા ભાઈબંધ બનાવી કાઢ્યો હો અને તમે અહીં એડવાન્સ કરતી હેડજો અત્યારે આ હું તો ભૂખવા હતો કે મન જમીન આલા ફેર વાપવા માર ના ના જમીન નહીં મળે તમે મારો 25,000 નો મોબાઈલ ચોરી ગયા તમારો છોકરો યાર આ એ તો ભૂલ થઈ જાય ના દે એવું નહીં ચોરી અમે ના ના તમે હેડજો હેડવાથી આ મંગો પર રાખો કે જમીન અને હેડવાથી નહીં રાખું જમીન બમી વાપસ હેડ ચોરી કરવા આવજો અમારા ઘરમાં તે ઓય મંગો પર આવું રાખો ભૂલ થઈ જાય ના 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 તું હેડજી ભાઈ હેડજી મારે બીજો બાજુ જોવો પણ તું તો ના જ જોવી એટલે તું એવું કાંઈ યાર ગાલી ઘરમાં કાકા હાપ તો બે
અરે હાફ તો કેટલા હોય એવું હોય હાફ કરીને બીવાઈ જોઈએ બા ચેરી પડે તો એનું હા એમાં અને છેતર મોકલો તો એટલા ઓહો એટલે આએ હાફ કરીને કશું કરતો નહીં હા રે ને હું બેહું તાર જોડી હા મન તો હું મંગાબાને એટલું કગર્યો પણ મન તો મંગુબાએ ભાજ્યામ રાખ્યો ના અને મારા છોકરાએ તો ચોરી નથી કરી જય ગુગા મહારાજ અમે તો ચોરી નહીં કરી ને મારા મંગુબા ખોટું ન માલી અને મને તો કોઈ જમીને બાબા હાલતું નહીં જય ગુગા મહારાજ હું તમારો આધાર હ તમે મને જમીન પાછી લાવજો તમારા ઉપર એટલો વિશ્વાસ હ અલે હેલ્લો કહેતો તો કે હાફ હોય મને ખેતમ જવા દે હાફ જોવા દેજી બગન તો હાફ હોય રાયડો જોતા હું હાફ જોવું હોય તું ખેતમ રાયડો જોવા જવા દેજી અને આ ખેતર સાથે હોય કન હાફ તો હોય હાફ થી દીવાન હોય હાફ તો હોય કોઈ ના હોય મને જોવા જવા દેજી આ બાપા રે હાફ મંગુબા બોલે પેલા હાફ અલે હાફ તો હોય લે હાય હાફ જબર મોટો દહીં કા અલે અરે તું હાફ હાઈલાઇટ કરે હો ઓલે લે હાફ ગયડવા આવતું તો મન તો આ એની લે કાય કરશે ઈ ચોરી થી પેલા મને તો બીક લાગે હું તો શેતા બેતમ જવા નહીં હવે હું તો ઘેર જાઉં એટલે મને કશો વાંધો નહીં તારા કાકા ને તારા જોવાનું મારે શું વાંધો છે તમને ના જોઈ તો પણ તમારા એની ખેતરમાં લે એવું ના શીખવાડતો હો હાર હું તો ઘેર જાઉં અરે મને હાફ કેમ હાઈલાઇટ કર્યું હો તો એની લે હાફ કરીને તો મોદો પડ્યો હો તે કોઈ ખાતો નહીં કોઈ નહીં અને અરે હાફ કરે હ મને શેતમ જવા દેજી હેડજી જોતા હું ચો હાફ છે તારી મને તો જવા દેજી હેડજી અરે હાફ કરીશ તે ચો હાફ છે મને જવા દેજી હેડજી લે તારી આખું ખેતર ફરી વળ્યો ઓમ ફર્યો પણ તો હાફ નહીં દેખાણો આ લીલો બે દાડા ઊભી રહ્યો હો અને હાફ ને એવું કરી જાય શું કરવાનું હવે કશું વાંધો નહીં ઘઉં તો થોડા આશા પડે પણ વાંધો નહીં એવા રાયડો થોડો સારો એટલો વાંધો નહીં આવે પણ હવે મને ઘેર જવા દે હેડ આ એની લે સિવાય કેવું હવે જોવું પડશે મને જવા દે હેડ ઘેર અલે મંગુભાઈ તો જમીન ના લી પણ આ વિષ્ણુભાઈ હારી જમીન કીધી છે પણ આ જમીન નક્કી ચાલે છે આ બધું હમું થ આપણા મંગુભાઈ ઘઉં બહુ બધું સારું હતું આ ચાર છે હમી થ મારથી તો હમું થાય એવું લાગતું નહીં ગમે તે કે ચાર હમી કરાવવી પડશે ટ્રેક્ટરથી અને મારે ઘઉં વવડાવવા પડશે કેમ કે ખાવાય નહીં અને મારો છોકરો શું ખવડાવવાનું મારે આ મંગુભાઈ ખોટું ન મારીને મારે તો જમીને લઈ લીધી અને હું તો એમાં ખાસી અઠવાડિયું કામ કરીને ના પૈસા ના લે મને તો મંગુભાઈ ખેતી 3 મહિના કરી હોય ખેતરમાં ભાજી થઈ પણ એને તો પૈસા ના લે કોઈ નહીં ટ્રેક્ટર ને બેક્ટર બધું બોલાય પછી હું તો પાહું આ ખેતર હમું કરાવી દઉં પછી ઘઉં આવી દઉં તમારું થયું આજ હા બધું ઈ કર આપ આ પેલો મંગુબા છોકરો રહીને આ પાડે તું એ હા પાડે શું કરી તે કોઈ ઘુમરાજ નું ખોટું તો ના અમે કોઈ ખોટું નહીં કર્યું ખોટું તમારા છોકરાએ કર્યું પેલું ચોરીને ફોન એ અમારા છોકરાએ નહીં કરી ચોરી કર્યો તો અમારા છોકરા હાફ દેખો તમને ક્યાંથી દેખો અમે કોઈ નહીં કર્યું અમે સબૂત નહીં બતાવ્યું અમારા છોકરાએ કશી નથી ચોરી કરી તમે જુઠ્ઠું ન માલીને પછી તમે જમીન લેવડાવી દીધી મંગુબા જુઠ્ઠું નામ નહીં આપ્યું તો અમારા છોકરા ચોરી કરી છે એ સબૂત જ બતાવે ખોટું સબૂત કરી એરી ખોટું સબૂત નહીં ફોન કોઈ ખોટું બોલે આ જાણ હાફ બાપ કોઈ ના હોય તું જાઓ અચ્છા આ છોકરાને તો આવું થાય બધા હાફ બાળી લાગો અને કોઈ ઘોગમાં નું ખોટું કરી લાગે હે આ કિશન હું એના મોમાં ઘેર મોકલી હોય ઈકન જમીન રાખવાની ને તેરે ઈકન ગયો હો મને ઘેર જવા દે આવું હાય હાફ અરે તું તઈ દાડા ઊંઝો ને તારનો હાફ કરી જાય શું કરવાનું શીખર અરે હાફમાં હું લે પેલો કરણ્યું નહીં એ હાફ કરતો હતો આ હું આખું ખેતર ફરીને આવ્યો તો હાફ દેખવાનો નહીં અને એવું કે કોઈ ખાસ જો કોઈ ચમચી ગયો હન તેને હવા બીવાઈ ગયો હો અને માથો બાથો તો ઊંઘું નહીં તારું લ્યા તો શું કરવાનું એમ કરવા દે ડૉક્ટરને બોલાવી દેજે હેડજે તે તને તાવ બાવ આવ્યો હોય તો એવું થયું હોય ને તો મટી જાય આ હાફ કરે કશું ના તું ચમક્યો જશે હાફ તો પાડે છે પણ ચમકી જશે મને ફોન કરવા દે પેલા અર્જુનભાઈ ડૉક્ટર છે ને ઈવન તે ઈવન ઠેલો બેલો લઈને આવ્યો અને તને બાટલો બાટલો ચલાવી ને એટલે તું કમ્પ્લીટ થઈ જાય કાકા તમે ડોક્ટર ના બોલાવજો હું ઊંઘું એટલે મારે સતનામ હાપ જ આવો હાફ આવો ઓવો આમ કશું નહીં થતું ઓમ કશું નહીં થતું અલે એ તો હાફ તો સપનું તો આવે એમ કોઈ ના હોય હું અર્જુનભાઈ ફોન કરું રિંગ વાગે હલો હા બોલા મંગુબા
એટલે અમારો છોકરો થોડો મોડો થયો હા એ અમારા ઘર સાઈડ આવો ને. એ આવું અડધો કલાક ઈકણ ઘેર રહો ભાઈ હું આવું. હારું હેડો હો. હા ડૉક્ટર આવી હતી ડૉક્ટરને બતાવી તો ખબર પડે કે એટલે કે આવો ને એટલે કે હું પેલું પેશન્ટ થોડું પણ આગું કરવાનું હોય એવું કરવાનું તો પાણી પીવું થઈ ગયું તો હું પીતા આવું પછી પેલું આખું કોમ હોય ને એવું કરી દઉં હો. એ તારી હની લે તું હું એટલે કે હું પેલા આવું હોય જઈને હો પેશન્ટ બધું થોડું બધું હરકું કરતા આવું તો પેલા ભાજ્યા આવી જાય તો શું કરે હો આપણે હાથે કરવું પડશે અને પેલા ડૉક્ટર આવી તો લેતા હો અડધો કલાક કીધો હતો જવા દેજે હેઠજે હેઠજે મને તો આ બધું આખું પાછું થોડું કરવા દેજે હેઠજે આની ચાર થોડી હટી કરી દેવા હેઠ બીજું તો આપણે પણ આખું કરી દેજે હેઠજે આ ચારના બાર પડી રહી એટલે કે ડૉક્ટર આવશે. હા આ બેઠું ખાતી નહીં ને એટલું તો બગાડ નાખી મારી ઓછી શું કરવાનું શું કરી દેવાનું બધું ડૉક્ટર આવે એટલે પછી રોડ ઉપર લેવા જવું યુવાન એટલે કે હોટ કરવા દે. આ મંગળબાન ઘર ઈકણ તો આવી ગયો બહુ મંગળબાન ફોન કરવો પડશે કે ઈકણ તમારે રોડ ઈકણ આવી ગયા મંગળબાન ફોન કરો. હેલો હલો કેટલા આયા સાહેબ? તમારે ઈકણ શેડુર ઈકણ આવ્યું. આ તો સીધા સીધા આવી તો હળો હો એ હા હું આગળ જ ઊભો હું. ડૉક્ટર સાહેબ હોય આવી જાય દરવાજે કર હા હલા જ આવતા છે મેં હોમાં જવા દો પા કૂતરો બૂતરો કરશી ને તો પાલો ઓછા પડશે જવા દે. ડૉક્ટર સાહેબ આવી ગયા બોલો મંગળબા. હજુ હું થયું ખબર મારો છોકરો રહ્યો 2-3 દાડા કોઈ ખાતો નહીં પીતો નહીં આખો દાળ રો કરે ને થાપ આવ્યો ને સપના થાપ આવો ને હું જ થયું કોઈ ખબર નહીં પડતી બોલ કોઈ બોલ પેલું જ કરે આપણે તમે હારડો ઈકણ જઈ ચેક કરી લે શું થયું હોય તાવ બાબા આવ્યો તો દવા બવા કરો કે તમે એ એવી તાવ આવે છે તો દવા કરશી એમ તો જોઈએ ચેક કરી શું થયું આમ તો દવાખાને લેતા જ પણ એવું કરી દેતો તો એમ કોઈ બીવાળ હોય તો વધારે બીવાય ના કરતી એટલે તમે ભાઈ પણ સારા હોય ને તે વળી ઘેર આવે એટલું સારું હોય. ચમક બહુ પહેરી હોય તો થાય એટલે જ ને તાર આ ઉજે રો છોકરા ઓ આખો દે હાફ હાફ એવું કરી એવું જીલે છોકરા ખાલી હાપ જ દેખો અહીં. આ મંગુબા હા આ છોકરો એમ કે ખાલી હાપ જ દેખોય એ તો મને કે તઈ દાડા હુઈ ગયો હો ને ઉલટી ને એવું કરે ને એવું કરે ને તાવ તો આય લાગતો નહીં ચેક તો કરી દો તમે ઉભા રહો અને ચેક કરવું પડશે તમારે આ મને બત્તી કાઢવા દેજે જય સાહેબ આ કર છોકરા જી બુંચી કર આ વને કોઈ રોગ બોગ તો થયું નહીં આ તો મોમ કા મંગુબા તમને ખબર સાહેબ નું તો કશું દુઃખ જ નહીં ના આને કશું દુઃખ નહીં તા આ ખાલી ચમક્યું જ લાગે નહીં હવે ખાલી ચમક્યું જ છે એ વાત સાચી હો તો ચમકી છે તો આ શરીરે કોઈ નહીં થયું તો ચમકે છે તો તું કોક શું કહેવાય કોક એવું કોક કોઈ કરશું જબક જેવું કરાવો હા એવું કોક કરી દેવું હા 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 સાહેબ કેટલા પૈસા નાખવાના ફોન પે મૂક્યો 200 રૂપિયા રાખી દો 200 રૂપિયા ઘેરા એટલે આ ઘેર હેડીને આયા ને પેલે એમાં ગાડી નું ને પેટ્રોલ નું બધું હારું હો દવા નીકળી જોઈ હારું નાઈ દીધા હો એ હા ના તારી ઓનર સાહેબ ને મિલ્યા દેજે હજુ દવા સાહેબ હતા હો આ મને પેલો દી મેલો કૂતરાની બીક લાગે લે તારી મને તો બાવળી કાપવા દેજે એની લે તો કોઈ કોમ કોમ કરતો નહીં ને શું કરવાનું મને તો કાપવા દે હેડ હા બાવળી કાપવું પડશે હા તારી હા બાવળી કાપવા દેજે હેડજે આ એવું થઈ ગયો ખેતર વચ્ચે વચ પેલા ભાજ્યા જતા રે મારા હાથે હાથે કાપવું પડે શું કરે તારી હા આ તો સપનો માખી રાત હાપ ને હાપ જ આવ્યો છે તો શેતમ જવું તો શેતમમાં બીક લાગે મને તો હાપની શેતમ આટલો આવ્યો પણ બીક લાગે વૈખણ તો જ હાપની તો ભાડ્યો તો મંગવા મારું બીજું શું કહેતો હતો સાચી ને હું કહું હાપ પેલા હું બાવળી કાપતો હતો ને હ તે મારે તો થોડી વાર કાપીને તારી તો કોઈ ના આવી તાન પછી તું ઓમ ફૂન ચડાઈ મારે એવો આવ્યો તો મોટો થઈ ગયો કાયો છે તો લે મારે ઈકણ તો કાય થયું તું એ આ પણ આજે હા પાપા પાછો પડ્યો હોય ચમ આપણે તઈનો પહાડ પડે હ ઉભો લે તું હું અને દિલ્હી અને આ પણ હું કહું કોનું કોઈ જોણવું પડશે એમ ડૉક્ટર બોલાય ને ડૉક્ટરને કહેતો હતો કે કશું દુઃખ નહીં હોય છોકરાને
હું તો ગમે તે કરીને કોઈ ભૂવાનો કોન્ટેક્ટ હતા ભૂવા તો હિન તો કોઈ ભૂવા બોલાવવા પછી આપણે જોવા માટે તો ભૂવા ફોન કરીએ આપણે ફોન કરો હજી તમે ફોન પડ્યો તો મારે ઘેર પડ્યો કરજી હજી કરું હલો ચમનજી બોલે અમારી કાન જોવા આપવાના છોકરાને હાફ દેખ હોય સપના મને બધાને દેખ હું કહું હલો લે આ ભુવાજી શું કરવાનું કોઈ ખબર નહીં પડતી કોઈ મોએ મને મારા છોકરો મોડું હોય ત્યાં દાડો હીન તે તમે આવતા હોય તો આવો ને આવશો ને હા હેડો તમે કાલ આવો હો હા હે કાલ આવવાનું કોઈ છે હો લે હટ આપણે ટિકિટ જઈએ ઘેર જઈએ હો